ફેમિલી કેમ છો? મજામાં તો મજામાં જ હશો તમે. તો આજે આપણે આવ્યા છીએ દાદાના દર્શન કરવા સાળંગપુર. તો આજે હું તમને હનુમાન દાદાના દર્શન કરાવીશ. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે. કરાવી દઈએ. બબલ ઘેર લઈ ગરમ લાગે નીચે
ઓલરેડી મિત્રો આપણે દાદાના દર્શન કરવા આવી ગયા છીએ, તો ફટાફટ દર્શન કરી લ્યો દાદાના, અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જોગલ વ્લોગ્સ ચેનલ. તો દાદાના દર્શન કરો તમે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદા ના દર્શન. વિશાળ મૂર્તિ છે મોટી. તો આ છે કષ્ટભંજન હનુમાન દાદા, અને પબ્લિકે પણ આજ બોડી સંખ્યામાં છે, આપ જોઈ શકો છો. અમારા માહીબેન પાન ખાય છે, માહીબેન. હે હા, 2 પાન લીધા છે અને નાળિયેર લઈ લીધું છે, પણ અહીંયા વધારવા દેતા નથી એટલે ભેગું લઈ લીધું છે. રસ્તામાં વધારી આપણે ખાઈ નાખશું. અને પબ્લિકે પણ બોડી સંખ્યાઓમાં છે, તમે જોવો છો. તો મિત્રો હવે તમે હનુમાન દાદાના દર્શન કરી જ લીધા હશે, અને બહુ સરસ મજાના દર્શન પણ થયા હશે. તો આ અમારા મુકેશભાઈ છે. મુકેશભાઈ, કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું, બહુ મજા આવી. તો મુકેશભાઈને પણ મજા આવી ગઈ છે, અને અમે ફેમિલી સાથે દર્શન કરવા આવ્યા છીએ કષ્ટભંજન દાદાના. તો મારી બેક સાઈડ તમે પાછળ જોઉં છો કષ્ટ ભગવાન છે. તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણું જોગલ વ્લોગ્સ ને હનુમાન દાદાના દર્શન કરીને આંગળી દબાવી દો ફટાફટ, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આજનો વિડીયો આપણે સમાપ્ત કરી છીએ. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. મિત્રો બીજી વાત એ તમને કહેવાની હતી કે સરસ મજાનું અહીંયા મોટું પાર્કિંગ છે, વિશાળ, અને પાર્કિંગનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અહીંયા. અને આપને બતાવું તો પાર્કિંગ હમણાં બતાવું તમને, થોડું વિશાળ મોટું પાર્કિંગ છે 4 વ્હીલર 2 વ્હીલર માટેનું. તો એનું કોઈ ચાર્જ લેતા નથી અહીંયા. તમને બતાવી દો, જોઉં છો આપ, આ મોટું અને વિશાળ ગ્રાઉન્ડમાં 4 વ્હીલરો પાર્કિંગ છે. આમ લગભગ 1.5 કિલોમીટર સુધી આમ લાઈનો લાગી છે ગાડીની, અને ફૂલ ટ્રાફિક જામ પણ છે. તો મિત્રો આવું છે આપણો કષ્ટભંજનનું પાર્કિંગ પોઈન્ટ, અને બહુ સરસ વ્યવસ્થા છે. અમારા મુકેશભાઈ પણ જો થાકી ગયા છે, હાલીને ધીમે ધીમે પડ્યા આવે છે પાછળ. 6 કિલોમીટર હલવી દીધા. 6 કિલોમીટર હલવી દીધા. મને કહો ભરત, તારા ભેગો કોઈ દી આવું નહીં યાર, એટલે બરાબર.